સ્વાગત છે। છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પ્રાંતિજ પોલીસ। અમારા સાબર આવાઝ ન્યૂઝ ચેનલના ક્રાઇમ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાળી તરફથી મળતી માહિતી મુજબ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબના ગુનામાં સજા પામેલા છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પ્રાંતિજ પોલીસે વધુ વિગતે જોતા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાહેબ સાબરકાંઠા તથા AK પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી વિભાગ હિંમતનગર નાઓએ સજા વોરંટના આરોપી શોધી કાઢી અસરકારક કામગીરી કરવા કરેલ સૂચના આધારે DR પઠેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના સતત માર્ગદર્શન અને સૂચના આધારે સજા વોરંટના આરોપીઓ શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા। હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ગેમરભાઈ બક્કલ નંબર 179 નાઓને બાતમી હકીકત મળેલ કે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબના સજા વોરંટના આરોપી ભીખાજી મથુરજી ચૌહાણ રહેવાસી જીંજવા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા નાઓ જીંજવા ગામે આવેલ હોવાની બાતમી આધારે સદર આરોપીને ઝડપી પાડી નામદાર કોર્ટના હવાલે કરવામાં આવેલ છે। આમ પ્રાંતિજ પોલીસને છેલ્લા 3 વર્ષથી સજા વોરંટના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે। આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર DR પઠેરિયા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ગેમરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિક કુમાર સામળભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશ કુમાર રૂમાલભાઈ કર્મચારી અધિકારીઓને સાબર આવાઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।